ગરીબોના લોહી ચૂસી તું લાખ રે કમાયો અને લાખ રે કમાયો તોય તું ના ધરાયો, જોજે રે તારી જિંદગી જવાની. એ જિંદગીના સંઘર્ષની વાત લઈને આજના મુદ્દાની ચર્ચા કરીશું. નમસ્તે, નોલેજ ટુડે, હું મુકેશ માળી. રોટી, કપડાં અને મકાન એ દરેક મનુષ્યના જીવનની પ્રાથમિક જરૂરિયાત હોય છે અને એ પ્રાથમિક જરૂરિયાતને સંતોષવા માટે વ્યક્તિ રાત દિવસ દોડધામ કરતો હોય છે અને જિંદગી એ વ્યક્તિને વ્યસ્ત રાખતી હોય છે. અને જ્યારે એ વ્યક્તિ વ્યસ્ત રહેતો હોય છે, સખત પુરુષાર્થના દ્રષ્ટિએ વ્યક્તિ આગળ વધવાની કોશિશ કરતો હોય છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો જે થોડા સમય પહેલાથી જે ચર્ચાનો મુદ્દો બન્યો છે, એ મુદ્દો લઈને તમારી વચ્ચે આજે વિસ્તારથી ચર્ચા કરવી છે. અને એ ચર્ચા કે જે અમદાવાદમાં કૃષ્ણનગરમાં સુભાષ બ્રિજના નજીક 150 થી વધારે ઠાકોર સમાજના લોકો વર્ષોથી ત્યાં આગળ રહેતા હતા અને એએમસી દ્વારા અચાનક જ એમના ઉપર બુલડોઝર ચલાવી અને એમને ઘર વિહોણા કરી દેવામાં આવ્યા. શું છે સમગ્ર મુદ્દો અને વિસ્તારથી આપણે સમજીએ. એએમસી દ્વારા 150 થી ઘર ઉપર જ્યારે બુલડોઝર ફેરવવામાં આવે છે, ત્યાંની વસ્તી અને સ્થાનિક લોકો વચ્ચે આહાપહા મચી જાય છે. એના પાછળનું કારણ કે એ છોકરાઓ ભણતા હોય છે, એમના ભણતર ઉપર અસર પડે છે. માતાઓ અને બહેનો એમને સુવા માટેની તકલીફ પડે છે અને બધા જ લોકો રસ્તા ઉપર સુવા માટે મજબૂર થઈ જાય એવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સર્જાઈ છે. ત્યાંના લોકોનું કહેવું છે કે આ ઘટના બની તે સમય પહેલા પણ અમને કોઈ જાણ પણ કરવામાં નથી આવી. એક બાજુ એએમસી નું કહેવું છે કે 2019 થી આ કેસ ચાલતો હતો અને સતત અને એમને નોટિસો પણ ફટકારવામાં આવી અને એ નોટિસોના ફટકાર્યા પછી પણ કોઈ વાતે ધ્યાન ન લેતા છેલ્લે મુખ્યમંત્રી શ્રીએ પણ 6 મહિના જેટલો સમય આપ્યો અને એ સમયને ધ્યાને ન લેતા છેલ્લે બાકી આ અમારે કાર્યવાહી કરવી પડે છે. આ સમગ્ર ઘટના પછી એ સમય સ્થાનિકોને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું અને એક વિડીયો પણ વાયરલ થાય છે અને એમાં ઠાકોર સમાજના યુવાનો કહે છે કે અમારા ઉપર ઢોરમાર માર્યો, અમારી મહિલાઓના કપડાં ફાડી નાખ્યા. એવો સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં. સૌથી પહેલા એ વિડીયોને આપણે જોઈશું. પૈસા ગાધા છે પોલીસે, એમસી ને પૈસા ગાધા છે પોલીસે, બિલ્ડરોને બધાને પૈસા ગાધા છે પોલીસે. મારો ઠાકોરો જોઈએ, મારો ઠાકોરો અમે ગામથી આજે ઠાકોરોની અમારો ઠાકોરો મહિલાઓને માર્યા છે આ લોકો પોલીસે. આ ઘટના ઘટી તે સમયે ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી ઠાકોર સમાજના આગેવાનો અને અગ્રણીઓ એ ઘર વિહોણાના લોકોને વહારે જાય છે અને એ સરકારશ્રી આગળ આવેદનપત્ર આપવા માટે પણ જાય છે. અને એમાં જ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ એ ઘર વિહોણા લોકો માટે સરકાર સમક્ષ માગણી કરે છે કે કોઈ જગ્યા ઉપર એમને સ્થળાંતરિત કરે, એમને કોઈ વ્યવસ્થા પૂરી પાડે એવી પણ માગણી કરે છે. પરંતુ આ દ્રશ્યો શા માટે યોજાય છે અને આ દ્રશ્યો જ્યારે યોજાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ છે કે શું ગુજરાતમાં પણ યુપી જેવો માહોલ બનશે, ગુજરાતમાં પણ યુપીનું બુલડોઝર ચાલશે, એવા દબાણકર્તાઓની ખેર નથી એવો ચર્ચાનો વેગ બન્યો છે. અને સોશિયલ મીડિયામાં એવી વિવિધ પોસ્ટો અને કોમેન્ટો દ્વારા દબાણકર્તાઓના ઉપર પ્રેશર બનાવવાનો એક માહોલ બની રહ્યો છે. અને એ સમગ્ર ઘટનાને આપણે ચોક્કસ એક એંગલથી દેખીએ કે શું આ ઘટના ઘટી તો આવા દ્રશ્યો આપણે શા માટે જોવા પડે છે. તો આ દ્રશ્યો મિત્રો એ સમજ જોવા પડે છે કે જ્યારે કોઈ એવી જગ્યા પડી છે, કોઈ પડતર જગ્યા પડી છે અને સરકારને એ જગ્યાની અમુક સમય સુધી એની ઉપયોગમાં લઈ શકે તેમ નથી, ત્યારે એ જગ્યા ઉપર 1 ઘર 2 ઘર 5 ઘર અને 500 ઘર જેવા ઘર ત્યાં આગળ વસી જાય છે. આખું નગર ઊભું થઈ જાય છે અને જે નગર ઊભો થવાથી વસ્તી વધી જાય છે, શહેર મોટું થતું જાય છે, શહેર મોંઘું થતું જાય છે અને મોંઘા થવાની સાથે વસ્તી વધવાની સાથે ત્યાં આગળ સાધનો પણ વધતા જાય છે અને ત્યારે એ જરૂરિયાત ઊભી થાય છે એ જગ્યાની.
અને જ્યારે એ જગ્યાની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આજના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તે દ્રશ્યો ચોક્કસ સર્જાતા હોય છે. અને આ ઘટના ફક્ત કોઈ એક જગ્યા અમદાવાદની નથી. આ ઘટના દરેક ગામની છે, દરેક શહેરની છે, દરેક નગરની છે. હવે તો ગામડાઓના રસ્તા પણ એટલા મોટા પહોળા હતા, અત્યારે સાંકડા શેરી જેવા થઈ ગયા છે. એ સાધન એકબીજાની સામસામેથી નીકળી શકતા નથી. દરેક વ્યક્તિને પોતાની હદ છોડી અને 4 અથવા 5 ફૂટ આગળ દિવાલ ચણવી છે. દરેક વ્યક્તિને કોઈ પંચાયતની જમીન દબાઈ પચાવી પાડવી છે, તો કોઈને ગૌચર ખાઈ જવું છે, કોઈને મંદિરોમાં દબાણ કરવું છે, તો કોઈને સ્મશાન ભૂમિમાં દબાણ કરવું છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાતી હોય છે ત્યારે દરેક આવા પ્રશ્નો, આવા દ્રશ્યો જોવા માટે આપણે તૈયાર રહેવું પડશે. ચોક્કસપણે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવા માટે વહીવટી તંત્ર, સરકાર અને નેતાઓ પ્રતિબદ્ધ હોય છે, પરંતુ આપણે પચાયેલું જ્યારે આપણા કુવાડી આપણા પગ ઉપર આવે છે ત્યારે આપણે ચોક્કસ એ નેતાઓને, અધિકારીઓને અને સરકારને આપણે ગાળો આપતા હોઈએ છીએ કે આના આવવાથી મારે આ ભાગી પડ્યું, આના આવવાથી મારે આ તૂટી ગયું. પરંતુ આપણે જેમ અધિકાર લેવા માટે પ્રથમ હરોળમાં અને પ્રથમ નંબરે જે ઊભા હોઈએ છીએ, શું આપણે ફરજ નિભાવવા માટે એવી પરિસ્થિતિ આપણે સર્જી શકીએ છીએ? નથી સર્જી શકતા. એટલા માટે હવે એ સમય અને એ દબાણકર્તાઓને એ ખોટું કરવાની ખેર નથી એવો ગુજરાત સરકારે અમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સખત એ ઉદાહરણ સાબિત કરી અને દર્શાવી દીધું છે. સમગ્ર ચર્ચા દરમિયાન આપણે એવું કહી શકીએ છીએ કે આપણે સૌ ભારતના નાગરિક છીએ. કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું અને ભારતના બંધારણને અનુસરવું એ આપણી મૂળભૂત ફરજ છે. આપણે આવા દ્રશ્યો ક્યાંક જોવા ન પડે, આપણે આ સાથે એવા દ્રશ્યો ન બને, એટલા માટે આપણે નક્કી કરવાનું છે કે આપણે ઘરમાં રહેવું છે કે હદમાં રહેવું છે, અથવા તો ઘરની બહાર જવું છે કે હદની બહાર જવું છે. એ મિત્રો આપણે નક્કી કરવાના છે. નમસ્કાર.